મહેસાણામાં માનવતા શરમાઈ, વિધવા વૃદ્ધ મહિલાને બેફામ મારકૂટ, બીજી પત્ની અને પિયરીઓની ગુંડાગીરીથી ત્રાહિમામ. મહેસાણા શહેરમાં માનવતાને કલંક લગાડે તેવી હદે ક્રૂર અને નિર્લજ્જ ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ વિધવા વૃદ્ધ મહિલાને પોતાના જ પરિવારના લોકોએ નિષ્ઠુરતાથી મારી અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મહેસાણાના ટીબી રોડ પર આવેલી આદિનાથ સોસાયટીના મકાન નંબર 28માં રહેતા કાંતાબેન નારાયણભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ આશરે 68 વર્ષ પોતાની દીકરી સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હતા, પરંતુ ગત તારીખ 7/4/2026ના રોજ બપોરના સમયે અચાનક જ ગુંડાગીરીના ઇરાદા સાથે આરોપીઓ ગાડીમાં ત્રાટક્યા હતા. ફરિયાદ મુજબ શર્મિષ્ઠાબેન નારાયણભાઈ પ્રજાપતિ, ભરતભાઈ મૂળચંદભાઈ પ્રજાપતિ, જીનલબેન પ્રજાપતિ અને તેમના પતિ સહિત 4 ઈસમે ઘરમાં ઘૂસી કાંતાબેનને ગાળો આપી ધોકા વડે બેરહમીથી મારકૂટ કરી વૃદ્ધ મહિલાની ઉંમર અને પરિસ્થિતિની પરવા કર્યા વગર કરવામાં આવેલી આ ક્રૂર હરકતથી તેઓ ગંભીર રીતે ઘાયલ બન્યા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી. આટલું જ નહીં, આરોપીઓએ પોતાની હદ પાર કરતા કાંતાબેનને ધમકાવ્યા કે બધી મિલકત અને પૈસા અમારી બહેનના નામે કરી દે, નહીં તો તમને જાનથી મારી નાખીશું. આ પ્રકારની ખુલ્લેઆમ ધમકી અને દાદાગીરીથી સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે 4 આરોપીઓ સામે ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવા છતાં આ પ્રકારની બેફામ ગુંડાગીરીએ કાયદો અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. આ ઘટના માત્ર એક પરિવારનો વિવાદ નથી, પરંતુ સમાજમાં વધતી જતી નિષ્ઠુરતા અને કાનૂનનો ભય ખતમ થતો જાય છે તેનો જીવતો દાખલો બન્યો છે. શું નામ તમારું અને શું ઘટના બની હતી? મારું નામ સ્વપ્નાબેન છે પ્રજાપતિ. મારા મધર છે, 28 આદિનાથ સોસાયટીમાં રહે છે. મારા પપ્પાને ડેથ થઈ ગયા છે, 2 મહિના થયા છે અને એકલા જ રહેતા હતા. અને મારા જે સ્ટેપ મધર છે શર્મિષ્ઠાબેન, બંને જણા રહેતા હતા. કેટલાય સમયથી એમના પિયર અવર જવર કરતા હતા પપ્પાના મરી ગયા પછી પણ. અને આજે સોસાયટીમાંથી મને કોલ આવ્યો કે તારા મમ્મીને રસ્તા વચ્ચે આવી રીતે મારી અને એ લોકો જતા રહ્યા છે. એ લોકો ગાડી લઈને આવ્યા હતા, 3-4 જણા હતા બધાથી. એટલે પછી હું જ્યારે સોસાયટીમાં આવી ત્યારે ખબર પડી કે મમ્મીને આ રીતનો માર મારેલો છે. અને એ લોકો તો રસ્તા વચ્ચે સોસાયટીમાં રસ્તા વચ્ચે મારી મમ્મી ધક્કા મારીને જતા રહ્યા છે. અને જ્યારે પૂછ્યું ત્યારે ખબર પડી કે ઘરમાં બી મારા મમ્મી ઉપર એમની જે ભાણી ખરી, બરાબર, જીલ નામ છે એનું, એ પણ મારી મમ્મીને મારી અને ઉપર ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યાંથી મારી મમ્મી છટકીને બહાર આવી હતી. અને પછી એ લોકો પાછળ આવી સોસાયટીમાં ફેંકીને પછી જતા રહ્યા હતા. મારી મમ્મી એકલી જ રહે છે અત્યારે. આવું કરવાનું કોઈ કારણ ખબર પડે? આવું કરવાનું કારણ એક જ છે કે મારા પપ્પા જ્યારે મરી ગયા ત્યારે આ મિલકતો લેવા માટે આ બધું ચાલી રહ્યું છે. અને કમ્પ્લેટ વાત બી થઈ હતી, કુટુંબવાળા ભેગા કર્યા હતા બધું, પણ તે છતાં આ લોકોએ પાટણથી આવ્યા અને આજે મારી મમ્મીને મારીને જતા રહ્યા છે બધા. આ બાબતે તમે કોઈ પોલીસ ફરિયાદ કે કંઈ એવું કર્યું છે? અત્યારે હું લઈને આવી છે. એ કેટલા લોકો હતા અને કઈ રીતે આવ્યા હતા? એ લોકો 4-5 જણા હતા, ગાડી લઈને આવ્યા હતા. એમાં એક તો મારા જે બીજા મારા ફાધરના બીજા પતિ એ હતા, એમની શર્મિષ્ઠાબેન અને એમની ભાણી, એમના બેનની ભાણી જીલ, અને એનો ઘરવાળો, એનું નામ યાદ નથી પણ એનો ઘરવાળો હતો, અને બીજા એના ફાધર ભરતભાઈ. આટલા જણા હતા અને મારી મમ્મી ઉપર આ રીતે માર્યું છે અને રસ્તામાં ફેંકીને જતા રહ્યા હતા. અને ઘરમાંથી પણ બધું વસ્તુ લઈને જતા રહ્યા છે. શું લઈ ગયા એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ ઘરમાંથી થેલીઓ ને એવું બધું ભરીને લઈ ગયા છે. શેમાંથી થેલીઓ ભરી? તિજોરીમાંથી, ડ્રોવરોમાંથી. અને આ ઘટનામાં હું એવું કહું છું કે પોલીસ સખત કાર્યવાહી કરે એવી મારી માંગ છે, કારણ કે મારી મધર બહુ ગયડા છે અને આજે એમનું સિક્યુરિટીનું શું, એના કારણે હું કહું છું, નમ્ર વિનંતી કરું છું બધાને કે એમના માટે સખત કાર્યવાહી થાય.